ચામુંડા માતા ભાગ 58 નવી શક્તિનો જન્મ અને અજાણ્યો ખતરો. વિજય હવે સંતુલન અને નિયંત્રણ બંને શક્તિઓ સાથે આગળ વધી રહ્યો હતો, પણ દુનિયામાં શાંતિ લાંબા સમય સુધી રહેવાની નહોતી. એક નવી શક્તિ જન્મ લઈ રહી હતી. અજાણી હલચલ. એક રાત્રે વિજય ધ્યાનમાં બેઠો હતો. અચાનક ધરતી ધ્રુજવા લાગી. આકાશ લાલ થઈ ગયું. પવન તેજ બની ગયો. વિજય બોલ્યો, આ કોઈ સામાન્ય ઘટના નથી. નવી શક્તિનો જન્મ. અચાનક એક ભયંકર ઉર્જા પ્રગટ થઈ. તેમાં અંધકાર અને પ્રકાશ બંને હતા, પણ આ વખતની શક્તિ અલગ હતી. તે વિનાશ અને સર્જન બંનેનું મિશ્રણ હતું. રહસ્યમય અવાજ. એક ગર્જનાવાળો અવાજ આવ્યો. વિજય, હવે તારી કસોટી સાચી રીતે શરૂ થઈ છે. વિજયે પૂછ્યું, તું કોણ છે? શક્તિનો ખુલાસો. અવાજ બોલ્યો, હું સમયની નવી શક્તિ છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યને બદલી શકું છું. વિજય ચોંકી ગયો. સમયની શક્તિ, ભયંકર ખતરો. વિજય સમજી ગયો, જો આ શક્તિ ખોટા હાથમાં જશે તો આખી દુનિયા બદલાઈ જશે. માતાનો સંદેશ. વિજયે માતાને પ્રાર્થના કરી, હે માં, હવે શું કરું? અંદરથી અવાજ આવ્યો, વિજય, સમયને હરાવી શકાય નહીં, પણ તેને સમજાવી શકાય. નવી લડાઈની તૈયારી. વિજય હવે તૈયાર હતો. આ વખતે યુદ્ધ શક્તિથી નહીં, સમજ અને બુદ્ધિથી થવાનું હતું. અંતમાં સંકેત. શું વિજય સમયની શક્તિને રોકી શકશે? શું દુનિયા બચી શકશે? શું માતાનો મહાચમત્કાર થશે? મિત્રો, વાર્તાનો સંદેશ. સમય સૌથી મોટી શક્તિ છે. સમજ અને ધૈર્ય બધું શક્ય છે. માતા હંમેશા સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. વિજય હવે સમયની શક્તિ સામે ઊભો હતો. આ શક્તિ સૌથી અનોખી, ભયંકર હતી, કારણ કે આ શક્તિ ભૂતકાળ અને ભવિષ્ય બંને બદલી શકતી હતી. સમયનો ખેલ શરૂ. અચાનક આસપાસનો માહોલ બદલાઈ ગયો. વિજયને લાગ્યું કે તે પાછો પોતાના ભૂતકાળમાં પહોંચી ગયો છે. તેને પોતાની જૂની યાદો દેખાવા લાગી. તેના ભૂતકાળના ડર અને ભૂલો ફરી સામે આવી ગયા. માનસિક હુમલો. સમયની શક્તિ બોલી, વિજય, તું પોતાના ભૂતકાળમાંથી બચી શકતો નથી. વિજય થોડી ક્ષણ માટે નબળો પડી ગયો. શું હું ફરી એ જ ભૂલો કરીશ? ભવિષ્યનો ભય. અચાનક દ્રશ્ય બદલાઈ ગયું. વિજયને ભવિષ્ય દેખાયું, જ્યાં દુનિયા નષ્ટ થઈ ગઈ હતી. અંધકાર બધે ફેલાયો હતો. વિજય ચોંકી ગયો. આ બધું સાચું થઈ શકે છે. સંઘર્ષની ક્ષણ. વિજય હવે બંને વચ્ચે ફસાઈ ગયો હતો. ભૂતકાળનો પસ્તાવો, ભવિષ્યનો ભય. તે સમજી ગયો, આ જ સમયની શક્તિનો સૌથી મોટો હથિયાર છે. માતાનો સંદેશ. વિજયે આંખો બંધ કરી. હે માં, મને માર્ગ બતાવો. અંદરથી અવાજ આવ્યો, વિજય, વર્તમાનમાં રહો. ભૂત અને ભવિષ્ય માત્ર ભ્રમણ છે. નવી સમજ. વિજયે ઊંડો શ્વાસ લીધો. તે બોલ્યો, મારું સાચું શક્તિ વર્તમાન છે. અચાનક બધા દ્રશ્યો ગાયબ થઈ ગયા. શક્તિ સામે પ્રતિકાર. સમયની શક્તિ ફરી ગુસ્સે થઈ. તું મારા જાળમાંથી બહાર આવી ગયો. વિજયે દ્રઢ અવાજમાં કહ્યું, હું હવે તૈયાર છું. યુદ્ધ ચાલુ. હવે વિજય સંપૂર્ણ રીતે મજબૂત થઈ ગયો હતો. હવે તે સમયની શક્તિ સામે સીધો સામનો કરશે. અંતમાં સંકેત. શું વિજય સમયને હરાવી શકશે? શું દુનિયા બચી શકશે? શું માતાનો મહાચમત્કાર થશે? મિત્રો, વાર્તાનો સંદેશ. વર્તમાનમાં જીવવું સૌથી મોટું સત્ય છે. ભૂત અને ભવિષ્ય માત્ર ભ્રમ છે.
માતા હંમેશા સાચી દિશા બતાવે છે. જય માં ચામુંડા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આગલા ભાગમાં.